તો જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વ્લોગ વિડીયોમાં। તો આજે આપણે જઈ રહ્યા છીએ મારા ગામના જે બેંક છે તેમાં, કેમ કે આજે મારે બેંકમાંથી પૈસા ઉપાડવાના છે એટલા માટે। તો વ્લોગમાં ખૂબ જ મજા આવવાની છે, તો વ્લોગની અંત સુધી બનેલા રહેજો। અને આ મિત્રો આપણો એક ટાર્ગેટ છે 10Kનો। જ્યારે પણ આપણી ચેનલમાં 10K સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જશે ત્યારે આપણે ગુજરાતના તમામ છેડે સુધી પહોંચીને જે સારા સારા જોવાલાયક સ્થળ છે એના આપણે વ્લોગ બનાવીશું અને તમને બતાવીશું। તો સપોર્ટ કરવા માટે જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વ્લોગમાં ના હોય તો વ્લોગને લાઈક કરી દો। તો ચાલો હવે નીકળીએ। તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ આપણા વિલેજની તરફ, એટલે કે ગામની તરફ। અને વચમાં આ મંદિર આવે છે, જુઓ આ મંદિર સિગોતરમાનું છે। તો મિત્રો આપણે બેંકમાં તો પહોંચી ગયા, પરંતુ બેંક હજી સુધી ચાલુ થઈ નથી, એટલે આપણે હવે થોડી વાર બેસવું પડશે। તો ત્યાં બેઠા બેઠા આપણને સામે દેખાનું પાસબુકનું જે મશીન છે પ્રિન્ટિંગનું તે, તો આપણે મંડી પડ્યા પાસબુકનું પ્રિન્ટિંગ કરવા। તો બેંક ચાલુ થઈ ગઈ અને આપણે પૈસા પણ લઈ લીધા, જુઓ। તો બેંકમાંથી પૈસા લીધા પછી આપણે નીકળી ગયા આપણે ગામની અંદર, કેમ કે આપણે આપણા ગામમાં જે ઘર છે ત્યાં જવાનું છે। અને આ છે મારું ગામ અને આ છે મારા ગામની જે ટાંકી છે તે। અને આ છે મિત્રો મારા ગામમાં આવેલું મારું જૂનું ઘર, અને આની અંદર સધીમાં બેઠેલા છે। તો ચાલો તમને સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવી દઉં। તો મિત્રો આપણે બેંકમાંથી પૈસા ઉપાડીને ડાયરેક્ટ આવી ગયા છીએ આપણા ઘરે। અને અહીંયા આપણા માતાજીનું એક મંદિર છે, બે છે, એક બાજુમાં અને એક અહીંયા। અને આ મારું ઓલ્ડ એટલે કે ગામડાનું જૂનું ઘર છે, અને આમાં સધીમાનું મંદિર છે। તો તમને સધીમાના દર્શન કરાવીશ, અને બાજુમાં જે મંદિર છે ત્યાં પણ તમને દર્શન કરાવીશ। તો ચાલો પહેલાં સધીમાના દર્શન કરાવો। આ છે સધીમાનું મંદિર, જુઓ। અને આ છે મારું ગામડાનું જૂનું ઓલ્ડ ઘર છે, જુઓ। અને આની અંદર સધીમાં બેઠા છે। તો ચાલો તમને બાજુનું મંદિર બતાવું। તો મિત્રો આ આપણું બીજું મંદિર છે, અને અહીંયા સિગોતરમાં, બહુચરમાં અને વીર મહારાજ બેઠા છે। તો આપણે અહીં દર્શન કરી લીધા, અને હવે આપણે જઈશું મારે જે આપણે ખાતું ખોલાવવાનું છે ત્યાં। તો હવે આપણે નીકળી ગયા છીએ પાછા આપણી ઘરની તરફ, પાટણ મિત્રો। તો બીજી વાત આપણે આપણા ઘરે જઈને જ કરીશું। ફાઇનલી મિત્રો આપણે જે આપણા ગામની બેંક હતી એમાંથી પૈસા ઉપાડીને ઘરે આવી ગયા છીએ। અને મારે પણ વિચાર હતો એ બેંકમાં ખાતું ખોલાવવાનો, પણ મને કંઈ મજા આવી નહીં, એટલે હું એ બેંકમાં ખાતું ખોલાવવા રહ્યો નથી। પણ જો આપણે પાટણ સિટીમાં જો આજના દરમિયાન હું જે બેંકમાં ખાતું ખોલાય તો તમને બતાવીશ, અને આજના આખા દાડા દરમિયાન જે પ્રક્રિયા હું કરે એ તમને આ વ્લોગમાં બતાવવાનું છું। તો વ્લોગની અંત સુધી બને રહેજો, કેમ કે વ્લોગમાં ખૂબ જ મજા આવવાની છે। અને બેંકમાં જે પૈસા ઉપાડી લાવે તો એ આવી રહ્યા, જુઓ। કેમ કે વિડીયોનું ટાઇટલ આ હતું એટલે મારે બતાવવા પડે। આવી રહ્યા એ પૈસા, તો એ ઉપાડીને આપણે આવી ગયા છીએ। તો વ્લોગની અંત સુધી બને રહેજો, કેમ કે જેટલી પ્રક્રિયા હશે આજની એ બધી જ બતાવવાનું છું આજે। થોડીક વાર પછી આપણે મમ્મી સાથે આવી ગયા ઘંટીએ મિત્રો ઘઉં દળાવા।
એમ કરતાં કરતાં મિત્રો પડી ગઈ સાંજ અને પછી મારા પપ્પાનો મોબાઈલ બગડી ગયો હતો એટલે આપણે જતા રહ્યા નવો ફોન લેવા અને ફોન લઈને તો પાછા આપણે ઘરે પણ આવી ગયા. તો હવે ફટોફટ આપણે આ ફોનનું અનબોક્સિંગ કરી લેશું. તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોમાં નવા તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ ફરીથી એક નવા વ્લોગ સાથે.